ગુરુ મહારાજની। હું છું રાજભાઈ ગોહિલ। મારા ગુરુ મહારાજનું નામ છે પ્રવીણરામ મહારાજ। આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનું ફૂલગ્રામ ગામમાં। ત્યાં એક રમેશ મહારાજ સંત એ એક અદ્ભુત સત્સંગ આપણને એક લાભ આપ્યો છે। આપણે ત્યાં આવ્યા છીએ। એમને ત્યાં એક મોટી મોરવાડથી મહાન સંત આવ્યા છે। તો આપણે એમની પાસે જઈ અને પૂછીએ કે પ્રભુ અમને એવો જ્ઞાનરૂપી સત્સંગ પીરસો પ્રભુ। આપણે એમની પાસે જઈ રહ્યા છીએ। જય ગુરુ મહારાજ। ગુરુ મહારાજની જય। આપણે આવી ગયા છીએ ફૂલગ્રામ ગામમાં રમેશ મહારાજને ત્યાં એક મહાન સંતના દર્શન કરવા। હવે આપણે એ મહાન સંતને પૂછીએ કે ભગવાન તમારો જે કાંઈ અનુભવ અત્યાર લગ્નનો છે એ અમને બધાને જ્ઞાનરૂપી પ્રસાદ પીરસો પ્રભુ। એવી મહેનત કરો। માતાજી તમારો પરિચય આપો, તમારા ગુરુ મહારાજનો પરિચય, અને પછી અમને બધાને સત્સંગ રૂપી પ્રસાદ પીરસો માતાજી। જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। સતગુરુ મહારાજની જય। આપણું ગામ મોરવાડ અને અમારા ગુરુ મહારાજ મસ્ત મોહનરામ રાજકોટ। એમને આપણને જે જ્ઞાનરૂપી પ્રસાદ આપ્યો અને આપણને આપણી ખબર નથી તે પણ એની ઓળખાણ આપી। નહીંતર આજથી જગતમાં આપણે અત્યાર સુધી કદાચ ગોતતા હતા કે ક્યાં ભગવાન છે, ક્યાં ભગવાન છે। બધા મંદિરે કેટલા લોકો હાલી હાલીને જાય એવું, પણ હું પહેલાં મને આ નહોતું મળ્યું ત્યારે એમાં પણ અમે ફરતા હતા। ત્યારે ગુરુ મહારાજે કૃપા કરી અને આપણને આપણી ખુદ ઓળખાણ આપી। તો આપણે કોણ છીએ? આપણે અત્યાર સુધી માનતા હતા આ દેહ માનીને કે આપણે આ દેહ આપણે છીએ, પણ નહીં, આ તો પંચભૂતનું પૂતળું છે। એટલે આપણને આપણી ઓળખાણ મળી એટલે હવે એમાં આપણે આપણી પોતાની ખોજમાં ગોતીએ છીએ। એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી આ દેખાય છે એ બધો માયાનો રૂપ છે, એમાં તમે ક્યાંય નથી। આમ બારે છો પણ એમાં તમે ક્યાં આમાં ધૂળીબેનને તમે ગોતી શકો છો? તમારું નામ આપો। મારું નામ રાજભાઈ અને મારા ગુરુ મહારાજનું નામ પ્રવીણરામ મહારાજ। હા હા। હવે આપણને કંઈક એવું ભજન ગાતા હોય તો ભજન ગાય અને જે કાંઈ ભજન શું કહેવા માંગે છે એ વિશે અમને કંઈક જણાવજો। એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાયો, હે ગુરુજી મારા આવે છે। એ જી એની સવારીના સુર સંભળાયો, હે ગુરુજી મારા આવે છે। આ નેણથી નિરખું ત્યાં તો વાલો લાગે દૂર, ઓહમ સોહમના ચીપીએ તમે ગોતી લેજો નૂર। આ નેણેથી નિરખતા વાલો લાગે છે દૂર, ઓહોમ ચોહમના ચીપીએ આ ઓહોમ સોહમ ચાલી રહ્યો છે એનેથી કે તમે ગોતી લેજો આ નૂર। એ હવે મને ઝીણી ઝીણી વાંસળી સંભળાયો, હે ગુરુજી મારા આવે છે। એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાયો, હે ગુરુજી મારા આવે છે। પ્રથમ ગુરુને વિનવું અને વંદન કરું વારંવાર, આ મન બંધનથી મુક્ત કરી એ વાલો ઉતારે ભવ પાર। આ મોહ બંધનથી મુક્ત કરી વાલો ઉતારે ભવ પાર। તો આપણે ગુરુ મહારાજના ચરણે જવું પડે અને ગુરુ મહારાજના ચરણમાં શીશ નમાવી
અને વંદન કે કરું વારંવાર, આ મોહ બંધનમાંથી મુક્ત કરી ઉતારો ભવભાર. આ મોહ બંધન આ બધું છે ને આ માયા છે. આપણે વાડિયું ઘોડિયું દીકરા ધન દોલત એ બધી માયા છે, એમાંથી મુક્ત થાય તો તમે પાર ઉતરી શકો. એટલે કીધું કે હવે મને અનહદ નાદ સંભળાયો, ગુરુજી મારા આવે છે. એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાયો, હે ગુરુજી મારા આવે છે. પ્રથમ ગુરુને ચરણે નમું, એ વાલે આપ્યું છે જ્ઞાન. સતગુરુના શરણે જાતા, એ હવે મને ટળી ગયા આ દેહો તણાય બેમાનો, ગુરુજી મારા આવે છે. હે ગુરુજી મારા આવે છે. જો શરણે જ્યાં હોય ને તો પછી આ દેહના અભિમાન તૂટી જાય. સતગુરુ જ્યારે આપણને આપણી ખોજ કરાવે ત્યારે જ આપણને મળે છે આ નિજ જ્ઞાન. એટલે નિજ એટલે તમે પોતે, પોતાનું જો જ્ઞાન થાય તો આ બીજું જ્ઞાન મુકાય. બાકી બધું પકડી રાખવી તો બે હાથમાં લાડવા નહીં રહે, એક બાજુ મૂકી દેવું પડશે. એટલે સંતોએ આપણને જોકે આપણા પૂર્વ જન્મની કમાણી મને ને તમને આ તમે મળ્યા એ જ મારા ગુરુ ને આજ મારો ભગવાન. ગુરુ જ આ કે તમે ખોજ કરતાં કરતાં આપણે અનેક યુગથી હાલ્યા આવતા હશું અને ભેગા બેહતા આવ્યા અને આજે પણ બેઠા છીએ. આદિ અનાદિ પૂર્વ જન્મની પ્રીતે અર્જુનને આવું કીધું. કૃષ્ણ ભગવાને અર્જુને કીધું કે મને કદાચ કે ભગવાન એવું થાય છે કે આ મારું મન કે ઠેકાણે નહીં હોય અને મારે કે આ દેહ છોડવાનું થાય છે, તો કે અર્જુન એ ફિકર કરમાં આદિ અનાદિના રીતે પૂર્વ જન્મની પ્રીતે કે હું મળ્યો એને મળીશ. એટલે તમે મને એ જન્મમાં ક્યાંક મળ્યા અને આજે મળ્યા. બોલો સતગુરુ મહારાજની જય. હવે આપણને જે અત્યારની જે ગુરુ મહારાજની વાત કરી, આપણને બહુ સરસ માતાજીએ એમનો અભિપ્રાય આપ્યો. હવે આપણે માતાજીને પૂછીએ કંઈક આપણને ઉપયોગી સત્સંગ અમને બધાને કંઈક લાભ થાય એ રીતનો કંઈક સત્સંગ માતાજી પીરસો જ્ઞાનરૂપી. જે તમારો અત્યાર લગ્નનો આ જે કાંઈ અનુભવ છે એ કંઈક એ રીતનો થોડોક જ્ઞાન પીરસો પડશે. કે અત્યારના આમ યુવાનોને કે બહેનોને કંઈક ઉપયોગી કે આપણે આવો સંદેશો દેવો છે એ રીતનો તમારી રીતે અભિપ્રાય આપો અમને. જો સંદેશો તો હા બહેનો માટે આપણે આખી જગતમાં ગોતી રહ્યા છીએ અને જ્યાં દેખી રહ્યા છીએ કે આ ઓલા ભાઈ છે ને પેલા ભાઈ છે ને, પણ બાકી જો બધે એ દ્રષ્ટિ થઈ જાય ને કે આ બધે ભગવાન સિવાય બીજું મને કાંઈ દેખાતું નથી. મીરાબાઈને એવું થયું હતું. મીરાબાઈને પૂછ્યું હતું કે તમે કેવો કે તમને ભગવાન મળ્યા? તો કે કેવા મળ્યા? તો મને એવા મળ્યા કે આ બધે મને બીજું કાંઈ દેખાતું નથી મારા ગુરુ સિવાય. એમ એને ભગવાન દેખાણ મને આ બધે મારા ગુરુ જ છે, બીજું કંઈ છે નહીં. ગુરુ સિવાય કાંઈ નથી અને ગુરુ સિવાય આ કંઈક બની શકે એવું છે નહીં. બોલી રહ્યા છે, આ જાગતા રહ્યા છે, જાણી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એકનો એક છે, બીજો નહીં. સરસ લ્યો, આપણને માતાજીએ સરસ સંદેશો આપ્યો છે. હવે આપણે આગળ જઈશું મહારાજ પાસે કે કેવો સંદેશો લેવા. જય ગુરુ. જય ગુરુ મહારાજ. અમારું ગામ છે નવી મોરવાડ.
મંગાભાઈ મારું નામ છે. મંગા મહારાજથી ઓળખે ગામમાં. પણ ગુરુ ચરણે ગયા એટલે ગુરુ મહારાજ કે તારું નામ કે મનસારામ રાખવું છે આપણે. બરાબર. તો પછી એમને મનસારામ રાખ્યું. એટલે અમારા ગુરુ ભાઈઓને ગામમાં બધા સત્સંગી હોય એ બધા મનસારામથી ઓળખે છે. પછી મોલડીમાં અમારે એક પ્રેમજીભાઈ છે. એ મારા પ્રેમ ગુરુ છે. ગુરુ પાસે લઈ જવામાં એમની બહુ મહેનત હતી. અવળનવળ ભેગા થયા એટલે કે છે ગુરુ કેસ કરાવો એમ. એટલે અમને એમ પહેલેથી ગુરુ કરાવવા છે એવો ભાવ બહુ. પછી જ્યાં રાજકોટ પ્રેમજીભાઈ હારે ગુરુ જો કે અહીંયા અમારા ગામમાં ગુરુ મહારાજવાળા છે ઘણા નિરાતના. એ કહેતા કે અહીંયા પણ એમ કીધું અમે પણ હા પાડી દીધી એટલે અહીંયા જવું પડશે. પછી અમે રાજકોટ જ્યાં નિર્ભય આશ્રમ છે આજે ડેમના કાંઠે. મોહનરામ અમારા ગુરુ મહારાજનું નામ છે. પછી અહીંયા ઉપદેશ લીધો. ગુરુ મહારાજે 5 નિયમ આપ્યા. પછી ઉપદેશ આપ્યો. જોકે 5 નિયમના પાલનમાં રહેવું જરૂરી છે. પછી આપણે નિયમ પ્રભુ કયા કયા? ચોરી, જારી, જુગાર, દારૂ, માંસાહારી આવું ન કરવું. આ 5 નિયમ છે. એ પાલનમાં રહીને જ જોકે ભક્તિ થાય, એ સિવાય ભક્તિ થાય એવી છે નહીં. પ્રેમભાઈની અમારે પછી ઉપદેશ લઈ લીધા પછી સાચી મહેનત પ્રેમભાઈની થઈ હતી. અમારા પ્રેમ ગુરુની અવરનવર ફોનમાં વાત કરે આમ કે અટકાણા હોય તો કે છે આમ એવું બધું સમજાવે. આમ તમને આમ અત્યાર લગ્નમાં આમાં ઉપદેશ લીધા પછી તમને શું આમ અનુભવ એવો થયો કે ભાઈ આ આપણને યોગ્ય છે એવું? અનુભવમાં શું યોગ્યમાં તો આપણે ભજન સત્સંગનો જાણે પહેલા છે અમારે શોખ હતો. જોકે સમજણ નથી લીધું તો એ વરામાં 2-3 વખત અમે ઘરે અમારા ભજન રાખ્યું. ભજનનો જ એક શોખ એમ. ગાતા નહોતા અમે, હું નહોતો ગાતો, અમારે ઘરના ગાતા હતા. આ ઉપદેશ લીધા પછી ગુરુ મહારાજે અધિકાર આપ્યો સાદર વિધિ કરીને. ગુરુ મહારાજને મેં ના પાડી. મેં કીધું ગુરુ મહારાજ મને રવા દો ને અમારા ઘરનાને કીધું તમે દો. એને કીધું બધું ફાવશે. ના કે ના નો પાડજો તો કે મારે બેન દેવો. તો પછી બેને અધિકાર આપીને જ્યાં સાદર આપીને પછી બીજા કહે તમે ના નો પાડશો દેશે કે લઈ લો. તો પછી લઈ લીધો. ચાદર દિયા શું લેવા? ચાદર દે આપણે કોઈ માણસો આવે કે અમારે ગુરુ કરાવવા છે, જિજ્ઞાસુ જીવ જાગે તો જગાડવાના એમ. બરાબર. પછી 2-5 કર્યા છે શિષ્ય, બહુ કહેતા હતા એટલે ઉપદેશ તમે 5 જણાને સમજાય? હા. બરાબર. કયા ક્યાં? 2 જોડકા સમજાયા છે. એકને પ્રતિજ્ઞા આપી છે, 2-3 ને પ્રતિજ્ઞા આપી છે. સમજાયા બોડી ગામ છે, બગદાણા ઓલી બાજુ આવ્યું છે. હા. બીજા અત્યારે 4-5 અહીંયા તૈયાર છે પણ કીધું થોડોક ટાઈમ ખમો તમે, પહેલા પ્રતિજ્ઞામાં રહ્યો પછી કીધું દઈશું. તમારો કાંઈ અનુભવ, કાંઈ પોતાનું કાંઈ ભજન ભજન લખ્યા છે, વાણી બાણી કાંઈ લખ્યું છે? ના, પોતાનું ભજન મેં નથી લખ્યા. એવું કાંઈ? ભજન ગાવી ખરાબ બીજાના ગાતા જોકે નહોતું આવડતું. ગુરુ ઉપદેશ લીધા પછી સાદર અધિકાર આપ્યા પછી એવા 10-15 ભજન જેવા આપણને ફાવે. એમ તો એકાદું સંભળાવી બતાવો. હા, ભજન સમજાવ્યું. એ સંસારમાં રે સતગુરુ પાર ઉતારે. સંસારમાં રે સતગુરુ પાર ઉતારે.
સતગુરુ પાર ઉતારે ઈ તો ભવો ભવના દુખડા કાપે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે એ આ પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે ઓ પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે કુબુદ્ધિ કચરો દૂર કરીને અપના રંગ ચડાવે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે ઓ મનુષ્યનો દેવતાથી દુર્લભ ન આવે વારંવાર ઓ મનુષ્યનો દેવતાથી દુર્લભ ન આવે વારંવાર ભવસાગરની ભૂલવણીમાં સિદ્ધને ફાફા મારો રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે સંસાર મારે સતગુરુ પાર ઉતારે ઓ સતગુરુ દાતા દીન દયાલા ચરણે આયા ને ઉગારે ઓ સતગુરુ દાતા દીન દયાલા ચરણે આયા ને ઉગારે જન્મો જન્મના પાપી જીવને પલમાં પાર ઉતારે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે ઓ મૂર્ખને શું જાજુ કેવું એને લાજ શરમ ન આવે ઓ મૂર્ખને શું જાજુ કેવું એને લાજ શરમ ન આવે જમડા જાલીને મારે ત્યારે હરિહર નામ પોકારે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે ઓ ગુરુ ચરણમાં જઈ પડીને ગુરુ ગુરુ નામ પોકારે ઓ ગુરુ ચરણમાં જઈ પડીને ગુરુ ગુરુ નામ પોકારે દાસ મંગલ કહે બુડતી બેડી પલમાં પાર ઉતારે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે સંસાર મારે સતગુરુ પાર ઉતારે બોલો સદગુરુ મહારાજની જય મહારાજે આપણને ભજનમાં એમ કીધું કે આપણે પાર ઉતરવું હોય તો સદગુરુ કરાવવા જરૂરી છે
જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ.